વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અકાઉન્ટ માસ્ટરજી યુટ્યુબ ચેનલ. આઈ એમ નૂર સર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. વિભાગ સી માં 2 માર્ક્સમાં અને વિભાગ ડી માં 3 માર્ક્સમાં પૂછાય છે. પોઈન્ટ નંબર 1, આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. આકૃતિ અને આલેખને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્વની છે. આપણી પાસે જે માહિતી હોય તે માહિતી પરથી આપણે કઈ આકૃતિ કે આલેખ દોરવો કે જેથી આપણી આકૃતિ કે આલેખ વધુ અસરકારક અને આકર્ષક લાગે, તો તેના માટે આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી ખૂબ જ મહત્વની બને છે. પોઈન્ટ નંબર 2, સ્પષ્ટતા. આકૃતિ અને આલેખની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. જે આકૃતિ કે આલેખ દોરીએ તે સ્પષ્ટ અને સ્વચ્છ હોવો જોઈએ. પોઈન્ટ નંબર 3, ચોક્કસ સ્કેલ માપ. આકૃતિ અને આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપ લેવું જોઈએ. કે જ્યારે પણ આપણે આકૃતિ અને આલેખ દોરીએ ત્યારે ચોક્કસ સ્કેલ માપ લેવું જોઈએ અને સ્કેલ માપ દર્શાવવું પણ જોઈએ. પોઈન્ટ નંબર 4, આકૃતિ અને આલેખની બંને ધરી પરની વિગતો. આકૃતિ અને આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ. જ્યારે આકૃતિ અને આલેખ દોરીએ છીએ ત્યારે આકૃતિ અને આલેખની બંને ધરી પરની વિગતો દર્શાવવી જોઈએ. પોઈન્ટ નંબર 5, આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિ કે આલેખ જે માહિતી માટે દોરવામાં આવ્યા હોય તે માહિતીનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે. કે આપણે જે આકૃતિ કે આલેખ દોરીએ છીએ તે આકૃતિ કે આલેખની માહિતી ક્યાંથી લેવામાં આવી છે તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે. પોઈન્ટ નંબર 6, આંકડાકીય માહિતી ગણવાની રીત. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનની વિગત દર્શાવવી જોઈએ. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે સ્પષ્ટીકરણ માટે જે પણ રીતનો ઉપયોગ કરો ત્યારે તેની ટૂંકમાં રજૂઆત કરવી જોઈએ. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ટોટલ 6 પોઈન્ટ છે. પોઈન્ટ નંબર 1, આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. પોઈન્ટ નંબર 2, સ્પષ્ટતા. પોઈન્ટ નંબર 3, ચોક્કસ સ્કેલ માપ. પોઈન્ટ નંબર 4, આકૃતિ અને આલેખની બંને ધરી પરની વિગતો. પોઈન્ટ નંબર 5, આંકડાકીય માહિતીનો સ્ત્રોત. પોઈન્ટ નંબર 6, આંકડાકીય માહિતી ગણવાની રીત. થેન્ક યુ.